નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સાયન્સમાં આજે આપણે 15મું ચેપ્ટર આપણું પર્યાવરણ એના વિશે કંઈક માહિતી મેળવવાની છે. આપણું પર્યાવરણ એના વિશે આપણે ઘણું બધું સાંભળ્યું છે. પર્યાવરણ એટલે શું કહી શકાય? તો આપણી આજુબાજુના જે સજીવો છે, એમાં રહેલા કેટલાક નિર્જીવ ઘટકો છે, એ બધાના સમન્વય થઈને આપણે એવું કહી શકીએ કે પર્યાવરણની રચના થતી જોવા મળે છે. હવે આ જે પર્યાવરણની રચના થાય છે એમાં આપણે એવું કહી શકીએ કે કેટલાક મહત્ત્વના નિવસન તંત્ર એવો શબ્દ જ્યારે આપણને ઉલ્લેખ કરવામાં આવે તો આપણે સૌથી પહેલાં સમજવું જરૂરી છે કે નિવસન તંત્ર એટલે શું. તો નિવસન તંત્રની વાત નીકળે તો એની અંદર જુદા જુદા પ્રકારના નિવસન તંત્ર હશે, જેમાં જળજ નિવસન તંત્ર હશે, સ્થળજ નિવસન તંત્ર હશે, સાથે સાથે આપણે એવું કહી શકીએ દરિયાનું નિવસન તંત્ર હશે, રણ પ્રદેશનું હશે, તૃણભૂમિનું હશે. એમ અલગ અલગ પ્રકારના નિવસન તંત્ર વિશે પણ અહીં આપણે ચર્ચા કરવાની છે. હવે પર્યાવરણ જે છે એની અંદર જે મહત્ત્વની વસ્તુ છે, આપણે આ ચેપ્ટરમાં જે શીખવાની વસ્તુઓ છે, જે મુખ્ય મુદ્દાઓ છે તેની વાત પર આવતો હું એમ કહી શકું કે જે આપણા મેઇન મુદ્દા છે તેમાં નિવસન તંત્ર કેટલા ઘટકો અને કયા છે, આપણી પ્રવૃત્તિમાં પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકાય, ઓઝોન સ્તર વિશે આપણે બધાએ સાંભળ્યું છે કે ઉપરના સ્તરની અંદર ઓઝોનનું સ્તર આવેલું છે અને એ ઓઝોનનું જે સ્તર છે એને આધારે આપણે પારજાંબલી વિકિરણોને પૃથ્વી સુધી આવતા અટકાવી શકીએ છીએ. તો આ પારજાંબલી વિકિરણો પૃથ્વી પર આવતા અટકે, જેને કારણે આપણે પૃથ્વીનું તાપમાન છે એને આપણે યોગ્ય પ્રમાણમાં જાળવી શકીએ છીએ. જો આ આપણા પૃથ્વી સુધી પહોંચી જાય તો એને કારણે આપણે સમજી શકીએ છીએ કે પૃથ્વીના તાપમાનમાં ખૂબ જ વધારો થશે. હવે સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો જે છે તેના તરફ આપણે આવીએ તો આપણને મુદ્દો આપેલો છે કે સામાન્ય રીતે પર્યાવરણ એટલે શું. તો સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. સજીવોના જીવનને અસર કરતી બધી જ બાહ્ય પરિબળો અને પરિસ્થિતિના સરવાળાને પર્યાવરણ કહે છે. જેમાં હમણાં જ વાત કરી તે પ્રમાણે બે પ્રકારના ઘટકો મહત્ત્વના છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. આગળ જતાં આપણે આ ચેપ્ટરમાં એવો અભ્યાસ કરીશું કે જૈવિક ઘટકો કોણ છે. તો આપણે એવું કહી શકીએ કે જે જીવંત ઘટકો છે એ બધાને જૈવિક ઘટકો તરીકે ઓળખાવી શકાય. જ્યારે પ્રકાશ છે, સૂર્યપ્રકાશની વાત કરતા હોય, તાપમાનની વાત કરતા હોય, અથવા તો પવન છે, અથવા તો પાણી છે વગેરે, એના અજૈવિક ઘટકો તરીકે એને ઓળખાવી શકાય. તો પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાતા રહે છે અને તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ પણ બદલાતું રહે છે. પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા જન્મે છે અને સાથે સાથે તેઓ પરિસ્થિતિને અનુકૂલિત થઈને રહે છે. આપણે બધાએ સાંભળ્યું છે કે ડાયનોસર એ ખૂબ જ મહાકાય પ્રાણીઓ હતા, પરંતુ તેઓ પર્યાવરણને અનુકૂળ ન થઈ શક્યા અને માટે તેઓ હાલમાં લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓ તરીકે જોવા મળે છે. તો આપણે પણ આજુબાજુના પર્યાવરણને અનુકૂલિત થઈને રહેવું જરૂરી છે. જો પર્યાવરણને અનુકૂલિત થઈને નહીં રહીશું તો ભવિષ્યમાં આપણે પણ આની જેમ જ લુપ્ત થઈ જઈશું. એટલે પર્યાવરણના જે કંઈ ઘટકો છે એને સાચવવા ખૂબ મહત્ત્વના છે. પર્યાવરણની અંદર આવેલા દરેકે દરેક ઘટકનું પોતાનું મહત્ત્વ છે અને દરેકે દરેક ઘટક એ આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. હવે સૌથી અગત્યનો મુદ્દો નિવસન તંત્ર એટલે શું અને નિવસન તંત્રના સંઘટકો કયા છે. તો આપણે એવું કહી શકીએ કે બધા સજીવો, સૂક્ષ્મજીવો, વનસ્પતિ, માનવ સહિત બધા જ પ્રાણીઓની વાત કરીએ તો તેઓ નિવસન તંત્ર, એમાં ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. ફરી પાછું, સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને માનવ સહિતના પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાને નિવસન તંત્ર તરીકે ઓળખાવી શકાય. એટલે આપણે આના માટે એવું કહી શકીએ કે દાખલા તરીકે તમે એવું અનુભવ્યું હશે કે અત્યાર સુધીની વસ્તુમાં આપણી પાસે જંગલો છે, ખારા પાણીના દરિયો છે, મીઠા પાણીના જળ છે, અથવા તૃણભૂમિ છે, રણ છે, આ બધી વસ્તુઓ એ નિવસન તંત્રમાં સમાવેશ છે અને આ દરેકે દરેક વસ્તુઓ છે એનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. જો તેમાં ફેરફાર થશે તો આવનારા દિવસોમાં સજીવો માટે ખૂબ જ મુશ્કેલી ઉદ્ભવતી જોવા મળશે. વસવાટ માધ્યમને આધારે નિવસન તંત્રના જે અહીં પ્રકાર દર્શાવેલા છે, જેમાં જંગલનું નિવસન તંત્ર છે, ખારા પાણીના જળનું નિવસન તંત્ર છે, તૃણભૂમિનું નિવસન તંત્ર છે, રણ પ્રદેશનું નિવસન તંત્ર અને મીઠા પાણીમાં નદી, ઝરણા, સરોવર, તળાવ વગેરેનો જે સમાવેશ થાય છે, જેને જલજ નિવસન તંત્ર તરીકે આપણે ઓળખાવી શકીએ. હવે આપણી સાથેના સંકળાયેલા બધા જ સજીવો, એ પછી આપણે એવું કહી શકીએ કે જૈવિક પરિબળો હોય કે અજૈવિક પરિબળો,
અજૈવિક પરિબળોમાં આપણે વાત કરી તે પ્રમાણે સામાન્યતઃ હવા, પાણી, જંગલો વગેરેની વાત કરી શકાશે. પ્રકાશ, સૂર્યપ્રકાશ એ બધા અજૈવિક પરિબળો છે. હવે નિવસન તંત્ર છે એની વિશિષ્ટતાઓ શું છે એના વિશે વાત કરીશું. નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે. જેમ કે તમે સમજી શકો છો કે જંગલ એ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલી જગ્યા છે, તો એનું નિવસન તંત્રનો આપણે વિચાર કરીએ તો ખૂબ મોટું નિવસન તંત્ર છે. પરંતુ એક તળાવ અથવા તો આપણે કોઈ નાના જગ્યાના નિવસન તંત્ર વિશે અભ્યાસ કરીએ તો એ નિવસન તંત્ર એ નાનું હોઈ શકે. હવે નિવસન તંત્રની અંદર સામાન્ય રીતે સજીવો, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો અને તેમના ભૌતિક અને તેમના ચોક્કસ આંતરક્રિયાઓ થતી જોવા મળે છે. દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને તે ચોક્કસ કાર્ય કરતા જોવા મળે છે. દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે સંકળાયેલું છે. જેમ કે આપણે એવું કહી શકીએ કે આપણે નિવસન તંત્રમાં આપણે પણ એક અગત્યના ઘટક તરીકે છીએ, જે પ્રાણીઓ તરીકે આપણે ઓળખાવીએ છીએ. આપણા દ્વારા થતી જે કંઈ પ્રક્રિયાઓ છે એ નિવસન તંત્રને અસર પહોંચાડતી હોય છે અને એટલા માટે એક નિવસન તંત્ર સાથે બીજું નિવસન તંત્ર સંકળાયેલું છે. આગળ જતાં તમે એવું જોશો કે આપણા દ્વારા જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે એને કારણે આ નિવસન તંત્રોમાં ખલેલ પહોંચતી જોવા મળે છે. જેમ કે હવાના નિવસન તંત્રની આપણે વાત કરતા હોઈએ તો હવાના નિવસન તંત્રની અંદર સતત જ વાહનોની અવર જવરને કારણે એમાંથી ઉદ્ભવતા જે કંઈ પ્રદૂષિત વાયુઓ છે એને કારણે આપણે એવું જોઈ શકીએ છીએ કે મોટા પ્રમાણમાં પ્રદૂષણ થતું જોવા મળે છે અને એ નિવસન તંત્રને ખલેલ પહોંચાડે છે. દાખલા તરીકે આપણે થોડા વખતમાં એવું જોઈશું કે નિવસન તંત્ર છે એમાં સૌથી અગત્યના ઘટકો હશે ઉત્પાદકો હશે. જે લોકો હરિતકણ ધરાવતા હોય છે, લીલી વનસ્પતિઓ કે જે પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે, તેને ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદકો જે છે એનો જે ઉપયોગ કરશે એને તૃણાહારી પ્રાણીઓ તરીકે એટલે કે પ્રાથમિક ઉપભોક્તા તરીકે ઓળખાવી શકાશે. એનો જે ઉપયોગ કરશે એને દ્વિતીય ઉપભોક્તા કહેવાશે. એનો ઉપયોગ કરશે એને તૃતીયક ઉપભોક્તા કહેવાશે અને એક આખી આહારની જાળ રચાતી જોવા મળશે. હવે આ નિવસન તંત્રની અંદર તમે સમજી શકો છો કે દાખલા તરીકે વનસ્પતિ જે ઉત્પાદકો તરીકે વર્તે છે, જો વનસ્પતિઓને દૂર કરવામાં આવશે તો આપણે એવું કહી શકીએ કે એ વનસ્પતિઓ પર જે નભતા પ્રાણીઓ છે, જેમ કે સસલા જેવા પ્રાણીઓ જે આપણે એવું કહી શકીએ તૃણાહારી છે, તો એ કેવી રીતે નિર્ભર થઈ શકશે? કારણ કે એ લોકોને માટે કોઈ ખોરાક માટે અથવા શક્તિ મેળવવા માટે કંઈ વસ્તુ હશે જ નહીં. તો તેથી આપણે એવું કહી શકીએ કે એ નિવસન તંત્ર છે એ આખું તંત્ર ખોળવાઈ જશે. કારણ એવું માની લઈએ કે ધારો કે તૃણાહારી પ્રાણીઓ છે, આપણી પાસે ઉત્પાદકો પણ છે પણ વચ્ચેના અમુક ઉપભોક્તાઓ નથી. તો દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે પ્રાણી જે ઉત્પાદકો દ્વારા વનસ્પતિ, લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક તૈયાર કરશે, તો એને માટે આપણે એવું કહી શકીએ કે એનો ઉપયોગ સસલા જેવા પ્રાણીઓ કરશે જેને પ્રાથમિક ઉપભોક્તા અથવા તૃણાહારી કહેવાશે. એનો ઉપયોગ સાપ જેવા પ્રાણીઓ કરશે જેને દ્વિતીય કહેવાશે. એનો ઉપયોગ બાજ જેવા પક્ષીઓ કરે છે. હવે જો વચ્ચેથી આપણે કે તો બાજ કંઈ ડાયરેક્ટ સસલાનો શિકાર કરવાનો નથી. આમ નિવસન તંત્રમાં દરેકે દરેક ઘટકનું પોતાનું મહત્ત્વ છે. એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની અનન્ય પરસ્પર આંતરક્રિયાથી નિવસન તંત્ર રચાય છે, જેમાં ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી વગેરે છોડો તેમજ વિવિધ પ્રાણીઓ જેવા કે દેડકા, ખિસકોલી, કાચિંડા, કીટકો, પક્ષીઓ વગેરેનું પોતપોતાનું મહત્ત્વ છે. આ સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે અને તેમની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો જેવા કે પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ વગેરે દ્વારા અસર પામતા જોવા મળે છે. આથી બગીચાને નિવસન તંત્ર ગણવામાં આવે છે, કારણ કે બગીચાની અંદર વિવિધ પ્રકારના ખાસ કરીને વૃક્ષો હશે, ગુલાબ, સૂર્યમુખી જેવા સાથે સાથે પુષ્પો આવેલા હશે અને એને સિવાયના જેવા કીટકો અથવા તો કાચિંડા જેવા પ્રાણીઓ પણ ત્યાં આવેલા હશે. હવે નિવસન તંત્રના ઘટકો સમજાવો એવો એક અગત્યનો સવાલ પૂછાય તો નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો જોવા મળે છે. હમણાં જ વાત થઈ તે પ્રમાણે અજૈવિક ઘટકો જે છે એની અંદર સામાન્ય રીતે નિર્જીવ ઘટકો અથવા અજૈવિક ઘટકો તરીકે આપણે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ અને ખનિજ દ્રવ્યનો સમાવેશ કરીએ છીએ. આપણને ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે કે નિવસન તંત્રના પ્રકાર જણાવી તેમના વિશે નોંધ લખો અથવા તો અજૈવિક ઘટકો સમજાવો. તો નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો છે. પ્રથમ ઘટકની વાત કરીએ તો અજૈવિક ઘટક અને બીજાની વાત કરીએ તો જૈવિક ઘટક.
અજૈવિક ઘટક એટલે જેમાં જીવ નથી રહેલ તેવા ઘટકો વિશે વાત કરીએ છીએ, જેમ કે તાપમાન, વરસાદ, ભેજ. હવે તમને એમ થાય કે આ બધું આપણને કઈ રીતે અસર કરી શકે, તો નિવસન તંત્ર એટલે આપણી આજુબાજુનું આખું સમગ્ર પર્યાવરણ કે જેમાં રહેલા પ્રાણીઓ, આપણા જેવા મહાકાય પ્રાણીઓ, સૂક્ષ્મજીવો બધાનો સમાવેશ થાય છે. હવે વધુ પ્રમાણમાં વરસાદ પડશે તો પણ આપણે એવું કહી શકીએ કે નિવસન તંત્રને અસર થશે. ઓછા પ્રમાણમાં વરસાદ પડશે તો પણ નિવસન તંત્રને અસર થશે. પુષ્કળ પ્રમાણમાં પવન ફૂંકાય તો ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ ક્રિએટ થાય છે, એ પણ નિવસન તંત્રને અસર કરતું જોવા મળે છે. અને વધુ પ્રમાણમાં ખનિજ દ્રવ્યો જો બહાર કાઢી લેવામાં આવશે તો એ પણ નિવસન તંત્રને અસર કરે છે. જૈવિક ઘટકોની વાત કરતા હોઈએ તો નિવસન તંત્રના બધા જ સજીવો જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે, જેમાં આપણે એવું કહી શકીએ સજીવો તેમની ખોરાક મેળવવાની પદ્ધતિ, ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોનો સમૂહ છે. હમણાં જ વાત થઈ તે પ્રમાણે કે જે લોકો પોતાના દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરશે તેને ઉત્પાદકો કહેવાશે, અને જે સજીવો એના પર આધાર રાખતા હશે એને ઉપભોગી સજીવો તરીકે ઓળખાવી શકાશે. અને સૂક્ષ્મજીવો દ્વારા જે કોવાઈ ગયેલા પદાર્થો છે એમાંથી વિઘટન કરીને જ્યારે પોષણ મેળવવામાં આવશે તો તેવા ઘટકોને વિઘટકો તરીકે ઓળખવામાં આવશે. તેમના નિર્વાહના હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધોની રચના થતી જોવા મળે છે એમ સમજાવે છે. અહીં ઉત્પાદકોની વાત કરતા હોય તો લીલી વનસ્પતિ કે જેમાં સૂર્યપ્રકાશની હાજરીમાં તેમજ ક્લોરોફિલની મદદથી અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક પદાર્થોનું નિર્માણ થતું જોવા મળે છે. શર્કરા, ઘણા બધા પ્રકારની શર્કરાઓ જાણીતી છે, જેમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ એવી ઘણા પ્રકારની શર્કરાઓ આવે. શર્કરાનો અર્થ એવો થાય કે જે પદાર્થો સ્વાદે ગળ્યા પદાર્થો છે. સ્ટાર્ચ એ સ્વાદે ગળ્યો પદાર્થ નથી. આપણે જે વનસ્પતિ છે પોતાનો ખોરાક તૈયાર કરે એ સ્ટાર્ચ સ્વરૂપે હોય છે. જ્યારે આપણે એને રાંધીને ઉપયોગમાં લઈશું ત્યારે એ સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થતું જોવા મળે છે. અહીં આપણી પાસે કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે ઉત્પાદકો તરીકે, જેમાં પ્રકાશ સંશ્લેષણ બેક્ટેરિયા, વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલી વનસ્પતિઓનો સમાવેશ થતો જોવા મળે છે. હવે બીજી મહત્ત્વની વસ્તુઓ છે ઉપભોગીઓ, જે નિવસન તંત્રનો બીજો ઘટક છે જેને ઉપભોગી તરીકે ઓળખવામાં આવે, જેમાં જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેને ઉપભોગીઓ અથવા ઉપભોક્તા કહે છે. ફરી પાછું, જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થયેલા ખોરાક પર સીધી રીતે અથવા પરોક્ષ રીતે, દાખલા તરીકે આપણે વનસ્પતિ જે કંઈ ખોરાક તૈયાર કરે છે ઉપયોગ કરી અને એમાંથી આપણે પોષણ મેળવીએ છીએ, એટલે આપણે પણ એના પર આધારિત ઉપભોક્તાઓ તરીકે ઓળખાવી શકીએ. જેમાં અહીંયા લખ્યું છે કે દાખલા તરીકે ક્લોરોફિલ વિહીન અને વિષમ પોષિત સજીવો. એના પછીના જે સજીવો છે તેમાં ઉપભોગીઓ બે પ્રકારના છે, એક તૃણાહારી અને એક માંસાહારી. તૃણાહારી જે સજીવો છે તે પોતાના ખોરાક માટે વનસ્પતિનો ઉપયોગ કરતા હોય છે, દાખલા તરીકે ગાય અને હરણ. જ્યારે માંસાહારી પ્રાણીઓ છે એ પ્રાણીઓનું ભક્ષણ કરીને ખોરાક મેળવે છે અને તેને દ્વિતીય ક્રમના ઉપભોગીઓ તરીકે ઓળખાવી શકાય. હવે અહીં તમે જોઈ શકો છો કે સિંહ છે, વાઘ છે અથવા તો બીજા જે જંગલી પ્રાણીઓ છે એ આના તરીકે ઓળખાવી શકાય. હવે તેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરીને ખોરાક મેળવતા હોય છે તો એ દ્વિતીય ક્રમના ઉપભોગી છે, અને તેમનો ઉપયોગ કરીને જે પોષણ મેળવશે એને તૃતીય ક્રમના ઉપભોગીઓ તરીકે ઓળખાવી શકાય, જે અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે. જેમ હમણાં સમજાવ્યું તે પ્રમાણે દાખલા તરીકે વનસ્પતિ ઉત્પાદકો તરીકે ગણવામાં આવે તો એના પર આધારિત જે સસલાઓ છે એ પ્રાથમિક ઉપભોક્તાઓ અથવા તો તૃણાહારી તરીકે ઓળખાવી શકાશે. એનો ઉપયોગ ખાસ કરીને સાપ જેવા પ્રાણીઓ કરતા હોય છે અને દ્વિતીય ક્રમના ઉપભોક્તાઓ તરીકે ઓળખાવી શકાય, અને તેનો ઉપયોગ આપણે એવું કહી શકીએ સિંહ જેવા પ્રાણીઓ અથવા તો બીજા જંગલી પ્રાણીઓ કરે છે, જેને તૃતીય ક્રમના ઉપભોગીઓ તરીકે ઓળખાવી શકાય. હવે સર્વાહારી સજીવો કે જે લોકો પ્રાણી, ખાસ કરીને વનસ્પતિ અને પ્રાણી બંનેનો ઉપયોગ કરતા હોય છે તેને મિશ્રાહારી સજીવો અથવા સર્વાહારી સજીવો તરીકે ઓળખાવી શકાય, અને જેમાં મનુષ્ય અને વંદો જેવા સજીવોનો સમાવેશ થતો જોવા મળે છે. હવે પરોપજીવીઓ, તો તમને ખબર હોય તો નાના બાળકો જે છે એમના શરીરની અંદર ખાસ કરીને કૃમિઓ વસવાટ કરતા હોય છે, અને જેથી કરીને જે કંઈ ખોરાક ખાવામાં આવે, જે મીઠું ખાવામાં આવે તેમાંથી એ લોકો પોષણ મેળવતા હોય છે, અને જેથી બાળકને વધુ પ્રમાણમાં વૃદ્ધિ થતી નથી. તો તેઓ યજમાન શરીરની અંદર રહી અને દ્રવ્યનું સીધું શોષણ કરે છે
અને તેમાં યકૃતકૃમિ, અમરવેલ અને પ્લાઝ્મોડિયમ જેવા સજીવોનો સમાવેશ થતો જોવા મળે છે. જ્યારે વિઘટકો એ મરી ગયેલા પ્રાણીઓ અથવા તો મૃત પ્રાણીઓ છે એના વિઘટન દ્વારા આપણે એવું કહી શકીએ કે પોતાનું પોષણ મેળવતા હોય છે. જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. ફરી પાછું, જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં ખાસ કરીને બેક્ટેરિયા, ફૂગ, મૃત જેવ અવશેષો, તમે એવું જોયું હશે કે રોડ પર કેટલીક વાર એક્સિડન્ટ દરમિયાન કૂતરા જેવા સજીવો છે એ મરી જાય છે. આપણે ત્યાં સિટીમાં તો એસએમસીમાં આપણે ફોન કરીએ એટલે એ લોકો આવીને લઈ જાય, પણ માનો કે જંગલની અંદર કેટલાક પ્રાણીઓ મૃત્યુ પામે તો એને માટે બીજા સજીવો તેનો ઉપયોગ ન કરે તો જે બેક્ટેરિયા જેવા સજીવો છે અથવા ફૂગ જેવા મૃતોપજીવી અવશેષો છે એ એનું વિઘટન કરી તેમાંથી પોતાનું પોષણ મેળવતા હોય છે. હવે આપણું જે પર્યાવરણ છે એમાં આહાર શૃંખલા અને પોષક સ્તરોને વિશે આપણે સમજ મેળવવાની છે. તો અહીં નિવસન તંત્રના સજીવો તેમના ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધારિત છે. જેમ કે તમે જોયું કે લીલી વનસ્પતિ જે ખોરાક તૈયાર કરે છે તેનો ઉપયોગ ખાસ કરીને સસલા જેવા પ્રાણીઓ કરે છે. સસલાનો ખોરાક તરીકે ઉપયોગ સાપ જેવા પ્રાણીઓ કરે છે. સાપનો ઉપયોગ બાજ જેવા પ્રાણીઓ કરતા હોય છે. અહીં આકૃતિમાં જોશો તો તમને એવું દેખાય છે કે ખાસ કરીને પહેલી આકૃતિમાં વચ્ચોવચ્ચ તમને એવું બતાવેલું છે કે કેટલાક ઉત્પાદકો દ્વારા લીલી વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. એમાં કીટકો દ્વારા અથવા તીડ જેવા પ્રાણીઓ દ્વારા એનો ઉપયોગ થતો હોય છે. એનો દેડકા જેવા પ્રાણીઓ દ્વારા ઉપયોગ થાય છે. એનો સાપ દ્વારા ઉપયોગ થાય છે અને એનો બાજ દ્વારા અથવા સમડી જેવા પ્રાણીઓ દ્વારા ઉપયોગ થતો હોય છે. તો જે પ્રથમ લીલા કલરની આકૃતિ વચ્ચોવચ્ચ દેખાય છે તે ઉત્પાદકો છે. પછી કીટક જે બતાવેલું છે તે પ્રાથમિક ઉપભોક્તા છે. દેડકો દ્વિતીય ઉપભોક્તા જેવા પ્રાણીઓ અથવા અજગર જેવા પ્રાણીઓ તૃતીય ઉપભોક્તા લઈ શકાય અને બાજ જેવા પ્રાણીઓ એની ઉપરના ઉપભોક્તા તરીકે એટલે ચતુર્થ ક્રમ તરીકે ઓળખાવી શકાય. એવી જ રીતના તમે જોશો કે જે પ્રાણીઓ દ્વારા લીલી વનસ્પતિ દ્વારા જે કંઈ ખોરાક ઉત્પન્ન થશે એને સસલા જેવા પ્રાણીઓ ઉપયોગ કરે, એને એના કરતાં જે મોટા પ્રાણીઓ છે માંસાહારી તેનો ઉપયોગ કરશે અને તેનો છેલ્લે સિંહ જેવા પ્રાણીઓ દ્વારા એનો ઉપયોગ થતો જોવા મળે છે. તો ક્રમિક રીતે એકબીજા પર ખોરાક પર આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે અને આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેતા સજીવોની શૃંખલા છે. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. હમણાં સમજાવ્યું તે પ્રમાણે ઉત્પાદકો હશે, પ્રાથમિક ઉપભોક્તા હશે, દ્વિતીય ઉપભોક્તા હશે, તૃતીયક ઉપભોક્તા હશે. આહાર શૃંખલાના દરેક ચરણે કે તબક્કામાં પોષક સ્તરની રચના થાય છે અને ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે. જેના દ્વારા ખોરાકનું ઉત્પાદન થાય છે એને પ્રથમ ઉત્પાદકો અથવા તો પ્રથમ પોષક સ્તર તરીકે ઓળખાવી શકાશે. અહીં આકૃતિમાં જુઓ છો કે પહેલો સૌથી નીચે તળિયે લીલા કલરનો ભાગ દર્શાવેલો છે જેને ઉત્પાદકો તરીકે દર્શાવેલા છે. એની ઉપર સસલા જેવા પ્રાણીઓ બતાવેલા છે જે પ્રાથમિક ઉપભોક્તાઓ છે. એની ઉપર આપણે સાપ અને અજગર જેવા પ્રાણીઓ બતાવેલા છે જે દ્વિતીયક ઉપભોક્તા છે અને એની ઉપર આપણે એવું કહી શકીએ બાજ અથવા તો સમડી જેવા પ્રાણીઓ એ તૃતીય ઉપભોક્તા તરીકે ઓળખાવી શકાય. તો અહીં આપણે એવું કહી શકીએ કે એ લોકો દ્વારા આવી રીતના અલગ અલગ પ્રકારે સજીવોનો ઉપયોગ થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ સહેલું છે અને ચેપ્ટરમાં જે મહત્ત્વની બાબતો છે એ નિવસન તંત્ર એટલે શું, તો આપણે સમજ્યા કે આપણા જેવા જૈવિક પ્રાણીઓ અને પ્રકાશ છે અથવા પાણી છે, ખનિજ દ્રવ્યો છે જેવા અજૈવિક ઘટકોના સમન્વયથી જે આખું તંત્ર તૈયાર થાય છે જેને નિવસન તંત્ર તરીકે ઓળખાવીએ છીએ. અને નિવસન તંત્રમાં જુદા જુદા પ્રકારના ઘટકો વિશે પણ તમે માહિતી મેળવી. તો ફરી પાછું આપણે જે વિશે વાત કરી રહ્યા છે તો એને ઝડપથી યાદ કરી લઈએ એક વખત. તો સૌથી પહેલી વસ્તુ આપણે જોઈ નિવસન તંત્રના ઘટકો સમજાવો. તો નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકમાં આપણે કીધું તે પ્રમાણે આપણા જેવા પ્રાણીઓ અને લીલી વનસ્પતિનો સમાવેશ થશે અને અજૈવિક ઘટકોમાં તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ વગેરે વસ્તુનો સમાવેશ થતો જોવા મળે છે. તો આ જે જુદા જુદા ઘટકો છે એમાં પ્રથમ જે છે તેને ઉત્પાદકો કહેવાય, જેમાં સૂર્યપ્રકાશની હાજરીમાં
ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતી હોય તેવી વનસ્પતિઓ દ્વારા આપણે એવું કહી શકીએ કે જે ઉત્પાદન થશે તેને ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે. એનો જે લોકો ઉપયોગ કરે છે તે લોકો પ્રાથમિક ઉપભોક્તાઓ તરીકે ઓળખાવી શકાશે અને તેઓ બે પ્રકારના હોઈ શકે, જે તૃણાહારી અથવા તો માંસાહારી તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછીની વાત કરી તે પ્રમાણે આપણે કેટલાક પ્રાણીઓ એવા પણ છે કે જે સર્વાહારી અથવા તો મિશ્રાહારી છે, કે જેઓ ખાસ કરીને વનસ્પતિનો પણ ઉપયોગ કરે છે અને ખોરાકમાં પ્રાણીઓનો પણ ઉપયોગ કરે છે. અને પરોપજીવી એને કહેવાય કે જે બીજા સજીવના શરીરમાં રહી તેને નુકસાન કરીને કે નુકસાન કર્યા વગર તેનામાંથી પોષણ મેળવતા હોય તેવા પ્રાણીઓને પરોપજીવીઓ તરીકે ઓળખાવી શકાય. કદાચ તમે નામ સાંભળ્યું હશે કે આમાં એક સજીવની વાત કરી શકાય, અમરવેલ નામની વનસ્પતિ, જે યજમાન સાથે વીંટળાય છે અને તેનામાંથી પોતે પોષણ મેળવતી હોય છે. જ્યારે આપણે કીધું તે પ્રમાણે કે જે મરી ગયેલા પ્રાણીઓ છે એના શરીરમાં રહેલા જે જટિલ પ્રકારના કાર્બનિક પદાર્થો છે એ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરીને જે લોકો પોષણ મેળવતા હોય છે એવા સજીવોને વિઘટકો તરીકે ઓળખાવવામાં આવે છે. તો આપણી પાસે આમ સમજી શકાય કે નિવસન તંત્રમાં ઘણા બધા પ્રકારના નિવસન તંત્ર જાણીતા છે, જેમાં દરિયાનું નિવસન તંત્ર, આપણે એવું કહી શકીએ મીઠા પાણીનું નિવસન તંત્ર, જંગલનું નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર, અથવા તો આપણે એવું કહી શકીએ કે ખાસ કરીને રણ પ્રદેશનું નિવસન તંત્ર. અને દરેક ઘટકો એ એકબીજા પર આધારિત હોય છે અને તેઓ એકબીજામાંથી પોષણ મેળવતા હોય છે. હવે વધુ વિગતો આપણે આના પછીના વિડીયોમાં આપણે આગળ જોઈશું. આભાર.